આને માટે ગોળ આમ જે આગળનો ભાગ આમ તમને વધારે સરફેસ એરિયા મળે એવું પસંદ કરવાનું. એટલો બધો હાર્ડ એન્ડ ફાસ્ટ શેપ બહુ મેટર નથી કરતું, પણ પેલા અણીવાળા જે ટામેટા હોય છે ને એમાંથી એટલું સરસ લાગતું નથી. નીચેથી ગોળ હોય એ રીતે. હા, એટલે આખું જે બેઠા ઘાટનું અને આપણને ગોળ સરફેસ એરિયા મળે, કારણ કે આપણે એમાંથી સૂંઢ પણ કરવી છે અને કાન પણ કરવા છે. અચ્છા, એટલા માટે આવી રીતના એક ટામેટું લઈ સેજ જે સેન્ટર નો ભાગ છે એના કરતા સેજ ઉપર પેલા મોઢાનો સૂંઢ નો ભાગ આપણે કરી લઈએ. ગોળ, પછી એનો સૂંઢ નો ભાગ કર્વ કરીએ છીએ અને સેજ કર્વ. ઓકે, સીધું. અને પછી જે આ બાજુનો ફેસ કર્યો એવી રીતના આમ ગોળ. ઓકે, હવે આ એકવાર કટ મૂકી દીધો પછી સાચવી અહીંથી સેજ ઊંચું કરી અને તમારે એની સ્કિન જે છે એ એકલી જ કટ કરવાની, જેથી સૂંઢનો ભાગ ઉપર આવી જાય, ઉપસેલો રહે. અને કમ્પ્લીટલી ફેસ કટ નથી કરતા ના, રાઈટ? એમાં જ કટ આપીને એને ઊંચું કરશું. જે ફેસમાં ફોરહેડ કહેવાય ત્યાંથી જોઈન્ટ રાખીએ છીએ. હા, આમ એટલે એની સૂંઢ આમ ઊંચી રહે. હવે કાન ના કરવા છે બે, તો સેન્ટરમાં કરી અને એના મોટા કાન કરવાના. આમ છે ઉપર આવવા દેવાના. સેમ આ બાજુ પાછળ નાનકડી પૂંછડી કરવી છે, તેની સેજ ઊંચી કરવાની, કારણ કે આ સેન્ટર નો ભાગ આવે છે. એક નાનકડું અમથું એની હાથીની પૂંછડી આમ પણ નાનકડી નાની છે, રાઈટ? એટલે આમ વી શેપ કરી. ઓકે, અને એને આમ અચ્છા, એને બે આંખો લગાડીએ લવિંગ ની, એટલે એમાં થોડુંક લવિંગ તમારે તોડી નાખવાનું. ઓકે, લાંબુ હોય ને હવે આટલા ભાગ કર્યો. હવે એના નાના નાના આપણે પગ કરવા છે. પગ માટે ગાજર લઈ એકદમ નાના મેચ થાય એવા, બોડી સાથે મેચ થાય એવા. પછી ચારે પગની થિકનેસ એક સરખી રાખીએ છીએ. સેજ આગળ પાછળ થાય તો કઈ ફેર ના પડે, પણ આવી રીતના 4 પગ કરવાના. ઓકે, હવે આપણે ચારે જે પગ છે એમાં નાની ટ્રીક લગાડશું. ઓકે, અટેચ કરી દઈએ. એટેચ કરી દઈશું આવી રીતના. ઓકે, આને એમ કરી જોવાનું કે હાથી ઉભો રહે છે. હા, ઉભો રહી ગયો. સરસ લાગે છે, એકદમ ક્યુટ દેખાય છે તમે કહ્યું પ્રમાણે. એક કરે આપણે બીજો એક હાથી બનાવીએ. ફરી રાઉન્ડ ફેસથી સ્ટાર્ટ કરીએ છીએ અને પછી સૂંઢ, સેજ રાઉન્ડ, અને પછી ત્યાં અટકીને પાછળથી સ્ટાર્ટ કરીને આગળથી સ્ટાર્ટ કરીને કરી શકો. ઓકે,
એમની સૂંઢનો જે ટર્ન છે હા ત્યાં થોડું સાચવીએ છીએ રાઉન્ડેડ એટલે એક રાઉન્ડ શેપ આપીએ છીએ કે સારું લાગે એમ. ટામેટા એટલે આમ પલ્પી ને થોડા પાણી વાળા કહેવાય, તો આ રીતે કટ કર્યા પછી કેટલું રહે છે? 2 કે 3 કલાક માંડ. ઓકે. અને પૂછડી છેલ્લે. પગ લગાવીએ. એવી જ રીતના મેં એક લીંબુ માંથી કર્યું છે. સેમ રીત છે. એની સૂંઢ કરો, 2 કાન કરો, નાની પૂંછડી કરો અને 4 પગ લગાવો. એટલે એક વેરાયટી જેવું દેખાડવા માટે કલર કોમ્બિનેશન માં પણ મળી રહે. હા, સારું લાગે. હવે આપણે હાથી છે તો આપણે એને પ્લેટમાં એક મૂકવું છે. તો મેં કોળામાંથી એક આડું જે મોટું કોળું હોય એમાંથી એક સ્લાઇસ લીધી છે. ઓકે. કે જે સિંગલ જ છે. એટલે હાથી છે તો સર્કસની રિંગ જેવી એક રિંગ કરીએ અને એમાં એને રમતો બતાવીએ તો છોકરાઓની પાર્ટી હોય તો એ લોકોને મજા આવે. સારું લાગે. સાચી વાત. એટલા માટે બોલ બનાવવા માટે સ્કૂપ કરીને જે આપણે કરીએ છીએ એમ પણ થાય અને તમે આમાંથી બી કરો તો પણ એક સરસ તમે બોલ કરી શકો. ઓકે. એટલે સ્કૂપ નથી કરતા, આપણને એકદમ ગોળ જોઈએ છે. સ્કૂપમાં અડધું ગોળ મળે ને આપણને. એકચ્યુઅલી આપણે આમાં રિંગ કરીને કરવું છે ને એમાં બેકગ્રાઉન્ડમાં કોથમીર ને એવું પાથરવું છે. એટલે નાના નાના લીંબુ કે બી કરો તો બી એનો તમે બોલ ની જેમ કરી શકો. હવે સર્કસ નું ને એવું